ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ ફિત્રના પર્વની શાનદાર ઉજવણી। ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં હજારો બિરાદરોએ અદા કરી નમાઝ। ચાંદના દીદાર સાથે રમઝાન માસની પૂર્ણાહુતિ। દેશમાં અમન, ચૈન અને સુખાકારી માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી। પવિત્ર રમઝાન માસમાં એક મહિનાના કઠિન રોજા અને અલ્લાહની ઇબાદત બાદ આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવારે સાંજે આકાશમાં ઈદના ચાંદના દીદાર થતાની સાથે જ મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને શનિવારે વહેલી સવારથી જ ઈદની રોનક જોવા મળી હતી। ભરૂચ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સૌએ શિસ્તબદ્ધ રીતે ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ ઈદગાહના મેદાનમાં ઈદ મુબારકના નાદ સાથે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને પર્વની મુબારકબાદી પાઠવી હતી। આ પ્રસંગે દેશ અને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી વિશેષ દુઆઓ પણ માંગવામાં આવી હતી। માત્ર ભરૂચ શહેર જ નહીં પરંતુ અંકલેશ્વર, જંબુસર, વાગરા અને આમોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ બાદ લોકોએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોના ઘરે જઈ મુલાકાત લીધી હતી। ઘરોમાં દૂધ સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓ પીરસીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। ખાસ કરીને બાળકોમાં ઈદને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે સમગ્ર જિલ્લામાં ઈદનો તહેવાર ભાઈચારા અને શાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો। और जो हमारे वॉलंटियर रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुन्नी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।